જય નકળંગ નેજાધારી તોરણિયા ધામ રમતા રમતા બેન સગુણાના બીજા મંગળ સુધી પહોંચી ગયું. સર્વ ભાવિક ભક્તોએ ખોબે અને ધોબે દાન આપ્યું વાલા. એવા આજે જે કાંઈ રકમ આવી છે વાલા, એ તમામ રૂપિયા અમારા મંડળનો ખર્ચ કાઢી તોરણિયા ધામ ગૌશાળાની અંદર જાય. આજે અમારે ભાઈ પરવીનભાઈ સકપરિયા એમના આંગણે આવું ભવ્ય આયોજન હોય. જોકે વાલા આ ગામમાં તો અમે લગભગ બાબુ પહેલી વાર આ ગામમાં તો પહેલી વાર જ આવ્યા, પણ આવી મજા ભાવ અને પ્રેમ અમારા ભાઈ પરવીનભાઈનો. કારણ કે નકર મિત્રો આ મંડળ ગુજરાતની બહાર પણ રમી આવ્યું. બોમ્બઈ, પૂના, નાગપુર આવા સિટીની અંદર એક રામદેવજી મહારાજનો ઇતિહાસ, અને એમાંય આ મંડળને એટલું બધું જો નામ અપાયું હોય, જેને રાત દિવસ તમતોડત મહેનત કરી અને આ મંડળને ટકાડી રાખ્યું હોય, એવા અમારા 35 જણાનું જે સંચાલન કરે એવા અમારા મેન મંડળના પ્રમુખ ક્ષત્રિય સમાજનો ગર્વ અને ઘરેણું. જોકે વાલા લગભગ કોઈ એવો ગુજરાતનો કલાકાર બાકી નહીં હોય કે અમારા પ્રમુખ સાહેબને ન ઓળખતા હોય. ખોટા વખાણ નથી કરતો, પણ એની ઇન્સ્ટા આઈડી ખોલીને જોઈજો, જયદીપસિંહ જાડેજા ઓફિસર. આજે અમારા મેન મંડળના પ્રમુખ અમારે ભાઈ પરવીનભાઈના આંગણે એ પણ પધાર્યા છે. તો મિત્રો, એક ગૌ માતા માટે આવી લાગણી અને જેની ધર્મનું બીડું ઝડપવું હોય, તો એવા અમારા મેન મંડળના પ્રમુખ ભાઈ શ્રી જયદીપસિંહ જાડેજાને મિત્રો એકદમ જોરદાર તાળીઓથી ઉદાવી લ્યો મારો બાપ. એનું કારણ છે કે આવું કાર્ય કરે છે, એમનું ગુજરાતની અંદર નાની ઉંમરમાં જેને મોટું નામ બનાવ્યું એવા અમારા મેન પ્રમુખ સાહેબ ઉભા થાવ મારા ગળાના આમ એમાંય સકપરિયા પરિવાર હોય અને એમાંય અમારે ભાઈ પરવીનભાઈના આંગણે જોરદાર તાળીઓથી વધાવી લ્યો મિત્રો. આ અમારા મેન મંડળના પ્રમુખ 35 જણાનું જે સંચાલન કરે, હેન્ડલિંગ કરે. અને મિત્રો, આપણે જાજો સમય નથી લેવો, ઠંડીનો માહોલ છે, કારણ કે આખ્યાન ઘણું બાકી છે. બોલવામાં હવાર પડી જાય તો રમશું ક્યારે? વાતે હાચી ને ભાઈ? પથારી કરવામાં હવાર પડી જાય તો હું ક્યારે? એટલે હજી તમને આનંદ કરાવવાનો છે. તો અને અમારા ભાઈ પરવીનભાઈ ક્યાં છે? એ કેમ નથી દેખાતા? આવો અહીંયા આવો મારો બાપલીઓ લે છે. પરિયા પરિવારનો હાવ જ છે. આ કાર્ય કરવા કઈ જેવી તેવી વાત નથી ભાઈ. લોઢાના સીણા છે. આ તો વાવો એ ઉગે અને ઉગે એને કોઈ ન પૂગે. એવા અમારે પરવીનભાઈને પણ એકદમ જોરદાર તાળીઓથી ઉધાવો મારો બાપલીઓ. તમને પરવીનભાઈ લાખ લાખ પ્રણામ. મા ભગવતી ને 12 બીજનો ધણી હંમેશને માટે શારાતનો સાયો રાખે ને સડતી કળા આપે મારો બાપ. સરસ મજાનું કાર્ય, અને એ એક ગૌ માતા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો હવે ભાઈ, તમને એમ થાય કે અમે એક ગૌ માતા માટે કાલાવાલા કરીએ, તો આ સભાની અંદર એક ગૌ માતાની જોડી આવશે. ફૂલ નહીં તો ફૂલની પાખડી નાખી અને એ જોડીને વધાવી લઈયો. કોઈ પાસે છૂટા ના હોય તો પ્રેમથી પગે લાગી લઈયો. એની મજાક ના ઉડાડતા, અને એની મજાક ઉડાડે ને ભાઈ, એની આખી જિંદગી મજાક ઉડે. જોકે આમાં મજાક ઉડાડ્યો કોઈ છે જ નહીં બાપ, પણ એને હાવ જોડી ન સમજતા, એને તોરણિયાના પીરનો નેજો સમજ્યો. નાખો નહીં તો કાંઈ નહીં, પણ ખાલી સ્પષ્ટ કરી લેવો ને બાપ, તો એ તમારું જીવન ધન્ય થઈ જાય. તો અહીંથી એક ગૌ માતાની જોડી આવશે. આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી નાખી અને જોડીને વધાવી લઈજો. અમારે ભાઈ મિલનભાઈ કાકડિયાને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો. આજે ભાઈ પરવીનભાઈના આંગણે બેન સગુણાને એવા લાડ લડાવો કે બેન સગુણાને ઓછું ન લાગે. આવે ભાઈ મિલનભાઈ કાકડિયા. પાથરી રે સાજણ નજરું પાથરી, અને હું તો જોઉં તમારી જવાન એ પણ કાળા
ઉજાગરા ટાળજો એ મેં તો માંડી છે ચોપાટ પણ કાડા ઉજાગરા ટાળજો એ મેં તો માંડી છે ચોપાટ મારો વીર નાનો ને નાખરાડો મારો વીર નાનો ને નાખરાડો જાજી જોખમ વાળો માણા વીરાની જાનુ હાલી રે બજારે જાડી જાનુ હાલી રે બજારે કિયા વેવણ પોખવાને જાય મારો વીર નાનો ને નાખરાડો મારો વીર નાનો ને નાખરાડો જાજી જોખમ વાળો પણ એવી રામ સીતાને જોડલી અહીં બેઠી હોય અને અમારે ઈવાન્સ માટે લગ્ન ગીત ગાવાની ફરમાઈશ છે અમારે ભાણા માટે હકબરિયાના ભાણા માટે લગ્ન ગીત ગાવાની ફરમાઈશ છે ગાવું ત્યારે એ હજારો આથીડા ઈવાન્સ તારી જાન મારે હજારો હાથીડા ભાણા તારી જાન મારે એ 92 લાખ ઘોડાલિયાની રમસાયણું રે આવે કરિયાનો કુંવર આયલો આયજે પરણવા માંડવાનો રાજા આયલો આયજે પરણવા રે પિતા રે મિલન ભાઈ ઈવાન્સ તારી જાન મારે એવા પિતા રે મિલન ભાઈ ઈવાન્સ તારી જાન મારે એ રવિના કરિયાનો કુંવર આયલો આયજે પરણવા રે નાના માંડવાનો રાજા આયલો આયજે પરણવા રે એવા મામા રે હેલવીન ભાઈ ઈવાન્સ તારી જાન મારે એવા મામા રે હેલવીન ભાઈ ઈવાન્સ તારી જાન મારે
અરે સુરત શેરના સોના લઈને લાડી તારે મોલ આવ્યા મારા કાલુપુરના રાજા બીજું તમે મોડા કેમ આવ્યા એવા કુકરિયાના ટાડો બાજો બેહોને તમે બે હો રાણા ને બે હો રાજીયા રે તમે બે હો કઈ બે કરિયાના કુંવર બે હો ને કુળદેવીને કહેવાય પણ આવી માતા બેઠી હોય મઠમાં પછી બીજે જઈનો બેહાય કારણ કે આજે હકપરિયા પરિવારે આવું સરસ મજાનું આયોજન કર્યું હોય અને ભગવતીની હાજરી ન હોય કારણ કે હયાના ભાવથી કરો આકલો તો ઢીંગલો ચિથરા તણો ધોણે એવી આ ભગવતી અહીંયા ક્યાં આવીને ક્યાં સ્વરૂપે ક્યાં બેઠી હોય એટલું ભગવતીને ખબર હોય ક્યાં ખવા વેદની નાગણી થઈને બેઠી હોય ક્યાંક નવ ગણને બાલે જેમ ચકલી સ્વરૂપે બેઠી હતી એમ ચકલી સ્વરૂપે પણ બેઠી હોય પણ એ ભગવતીની હાજરી હોય ને હોય જ કારણ કે હૈયાના ભાવથી કરો આકલો તો ઢીંગલો ચિથરા તણો ધોણે એવી આ ભગવતી હકપરિયાની કુળદેવી ભગવતી ખોડિયારને હાજર હૃદયના ભાવથી યાદ થઈ જાય તો ભગવતીને આવવું પડે 100%ની વાત કરી એ ભગવતી ખોડિયારને યાદ કરતા અને એ ભગવતીને રીઝવતા ગાવું પડે કેવું ગવાય આવા ધમ ધમે નગારા રે હોજી રે મારી ખોડલના ધામમાં
મારી ખોડલ માના ધામમાં આરતીની શોભા છે આમાં મોજી રે આજ હક ભર્યા પરિવારમાં ક્યાં ગયો મારો વાલો વિહામો બસલાનો ગોવાળો ક્યાં ગયો મારા બાપ દાદાના ચોપડાનો વ્યવહાર પરિવારનો વ્યવહાર માતાજી ખોડિયાર કે દીવડા જગમગ જગમગ થાય આરતી ખોડાલ માની કે દીવડા જગમગ જગમગ થાય આરતી ખોડાલ માની મારી ખોડિયાર કે મને આ લગવાનો વધારે કોઈ દી નો એ મારી હકબરિયા પરિવારની કુળદેવી ખોડિયારને કોઈ દી ટપરો નો એ મારી કાગ મારા નાના નાના બસલાનો ગોવાળ ક્યાંક મારા બાપ દાદાના ચોપડાનો વ્યવહાર ક્યાં ગયો મારા નાના નાના બસલાનો ગોવાળ એવા આસફા લાવના તોડાના બતાવ્યા મારી ચોકે ચોકે સાથિયા પુરાવ્યા એવા આસફા લાવના તોડાના બતાવ્યા ચોકે ચોકે સાથિયા પુરાવ્યા દીવડા જગમગ જગમગ થાય આરતી ખોડાલ માની કે દીવડા જગમગ જગમગ થાય આરતી ખોડાલ માની એ જોગ માયા જોગ માયા જોગ માયા જોગ માયા મારી માટેલની સદાકાર રે ખોડિયાર જોગ માયા એ મારી માટેલની સદાકાર રે ખોડિયાર જોગ માયા અરે બાપેના શેરની માવડે મળી રૂડું રાજ પરા દારામ રે રૂડું રાજ પરા દારામ રે મારી ખોડિયાર મારા નામ મારી રાજ પરે રમનાર રે ખોડિયાર જોગ માયા એ મારી ગડદારે રમનાર રે ખોડિયાર જોગ માયા
સુરાપુરા રત્ના બાપાને યાદ કરવા, કારણ કે રણમાં પાડિયા પૂજાય સુરવીરના એવા તમે અમારા હકપરિયાના સુરવીર, પણ જેના માથા પડી જાય અને ધડ લડે એવા તો રત્ના બાપા સુરવીર, એવા બોગરામાં દરગામે બેઠા એવા સુરાપુરા રત્ના બાપાને યાદ કરી ત્યારે ફરમાઈશ સ્વામીને ગાવું જરા. એ માથે પાઘડિયું બાપા પગમાં મોજડિયું જો, સુરાપુરા તમારે માથે પાઘડિયું જો, ઘડિયું જો. અને સત્તાધારના ગીગડા પીરને યાદ કરે ત્યારે ફરમાઈશ ગાવું જ્યારે. અરે આંબા જડને કાંઠે રૂડું હતા દાર દે દામ, આંબા જડને કાંઠે રૂડું હતા દાર દે દામ, એને હરી નિહારે ઓહો, એને હરી નિહારે ઓહો, એને હરી નિહારે લાગી લગની બજના સીતારામ, એને હરી નિહારે લાગી બજના સીતારામ. અરે આંબા જડને કાંઠે રૂડું સત્તાધાર દે દામ, આંબા જડને કાંઠે રૂડું સત્તાધાર દે દામ, એને હરી નિહારે ઓહો, મલકી કે વહારે ઓહો, એને હરી નિહારે લાગી લગની દઈ દઈ ગીગડાવી, એને હરી નિહારે લાગી લગની દઈ દઈ ગીગડાવી. જગમની ન જાવું દાદા, જગમની ન જાવું દાદા, હતા દાર ધામમાં ઓ, એ જગમની ન જાવું દાદા, હતા દાર ધામમાં. મંદિરો તમારા દાદા, મંદિરો તમારા બાપા, મંદિરો તમારા ત્યાં રૂડા રે સોહાય, મંદિરો તમારા ત્યાં રૂડા રે સોહાય, એને ગીગે વહારે ઓહો, એને ગીગડા પીરની ઓહો, એને ગીગે વહારે લાગી લગની ગઈ ગઈ ગીગડાવી, એને ગીગે વહારે લાગી લગની ગઈ ગઈ ગીગડાવી. અને એવી જ આ બાજુની ફરમાઈશ ન આપી અને ઈ 12 બીજના ધણીને યાદ કરું, કારણ કે ઈ તોરણિયા ધામની અંદર જ્યાં 12 બીજના ધણીના બેહણા હોય, જેના 52 ગજના લીલા નેજા લહેરાતા હોય, અને ઈ નેજા હેઠળા મંડળ આવતું હોય, કારણ કે સાહેબ ઈ નેજાનો મહિમા એવો હોય કે નેજાને ખાલી અડાઈ જાય, ઈ નેજાના દર્શન થઈ જાય તો પાવન થઈ જાય, એવો ઈ નેજાનો મહિમા. જ્યારે ઈ 12 બીજના ધણીને યાદ કરું, ઈ તોરણિયા ધણીને યાદ કરું જરા. એ
જોકે એવી જ અમારા બાજુથી ફરમાઈશ એટલે ફરમાઈશ રૂપિયાને હારવાર બે કડી મળી લીધા એ મારી વહમી વેડાનો ધણી પીર રામદેવ મારી વહમી વેડાનો ધણી પીર રામદેવ રણુજા દિવારે વેલા આવજો આવજો રણુજા દિવારે વેલા આવજો હે મારી વહમી વેડાનો ધણી પીર રામદેવ વહમી વેડાનો ધણી પીર રામદેવ રણુજા દિવારે વેલા આવજો આવજો રણુજા દિવારે વેલા આવજો એ જગત દીએ દાતાર મલક મારે મેણા એ જગત દીએ દાતાર મલક મારે મેણા એ દેદી ભોળાનો ભગવાન બની પીર રામદેવ ભોળાનો ભગવાન બની પીર રામદેવ તોરણીયાથી વારે વેલા આવજો આવજો રણુજાથી વારે વેલા આવજો આવજો રણુજાથી વારે વેલા અરે ત્રીજા ત્રીજા મંગલિયા ને વરતાય રે ત્રીજે મંગલ ગાયો ન દાન દેવાય રે ઉઠો ઉઠો વર ઘોડિયા તવેરાય રે ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે દાન દેશે બપરણ ગઢના રે અજમલરાય રે આવી રીતે ચોથું મંગલ પૂરું થાય રે બેસો બેસો વર ઘોડિયા તવેરા સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે એ વાલો ભક્તોનો ભગવાન છે રે મારે બીજાનું શું કામ છે અલ્યા રણુજા ધામ છે રામા પીર નામ છે તોરણિયા ધામ છે રામા પીર નામ છે વાલાવાડાનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે અલ્યા દ્વારિકા ધામ છે કૃષ્ણ એનું નામ છે દ્વારિકા ધામ છે કૃષ્ણ એનું નામ છે મુરલી વાળાનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે તુરંગાઈ જાને રંગમાં તુરંગાઈ જાને રંગમાં રામા પીર તોરા સત્સંગમાં રામા પીર તોરા સત્સંગમાં મારા રણુજા વાળાના રંગમાં તુરંગાઈ જાને રંગમાં તુરંગાઈ જાને રંગમાં તુરંગાઈ જાને રંગમાં બોલ દ્વારિકાધીશ શ્રી રામદેવજી મહારાજ વેવાણ હા વેવાણ તમને જોતા તો એવું લાગે છે કે તમારી દીકરી હોડે હોડાના હશે સંસ્કારમાં કોઈ નહીં કેવું પડે વેવાણ તો નો જ કેવું પડે ને વેવાણ તમારી દીકરીને સાસરે વડાવો છો તો શિખામણના શબ્દ કહી દેજો કે સાસરિયાની અંદર કઈ રીતે રહેવાય વેવાણ જરૂર વેવાણ જો સાસરિયાની અંદર મારી દીકરી બનીને રહેશે તો મને પણ સાક્ષાતમાં કૌશલ્યા બનીને રહેતા આવડશે હા વેવાણ અને સાસરિયાની અંદર આવતા વેત મારી હારે જીભા ચોડી કરશે અને માર દેરાણી હામુ લાંબા ટૂંકી હાથ કરશે તો પછી મને હાહુ થતા વાર નહીં
વેવાણ બતાવો બેડા ને તમારા રૂપ અહીંયા જ. ઈ તો ડારો ડફારો રાખવો પડે વેવાણ. નકર 80 વર્ષે મારે લુગડા ધોવાનો વારો આવે. 80 વર્ષે મારે ફરીને વહુ થાવું પડે. પૂછો બાયુને આમાં ન થાવું પડે તો લાગે છે વેવાણ મારી દીકરી તમારા સામે બોલે એવું. સાંભળો લ્યો વેવાણની વાત. વેવાણ હવે એ તો ભરું નાળિયેર કહેવાય. અમારા રાજમાં આવે પછી ખબર પડે બોલશે કે નહીં બોલે. પણ તમારા રાજમાં આવે પછી તમારા હાથમાં હોય ને કેમ કે દીકરી તરીકે રાખવી કે વહુ તરીકે રાખવી ઈ. હવે ઈ દીકરી બનીને આમ જોઈ લ્યો અત્યારથી મંડ્યા છે ડોળા કાઢવા. મને તો બીવડાવે લે. તમારે જોવામાં ફેર થાય વેવાણ. કેમ વેવાણ? મારી દીકરી જોવે છે કે મારા સાસુ ને મારા કાકીજી કેવા તૈયાર થયા છે. ઠીક એમ જોવે છે. લ્યો તમ તમારે જોઈ લ્યો. આ તમારા કાકીજી છે આમ જોશો વેવાણ. હા વેવાણ. ઈ દીકરી બની દે તો અમે એના માવતર છીએ. બાકી ઈ જો આવતા આવે તો બહુ થવાની કોશિશ કરશે ને વેવાણ તો પછી મને કોકિલા થતા વાર નહીં લાગે વેવાણ. લાગે છે તમારા જેઠાણીએ દીકરીઓ વડાવી નથી. અમે હું દીકરીઓ નહીં વડાવી હોય. તો થોડા લાંબા હાથ કરો. અમારા રજવાડામાંથી અમે 3 દીકરીઓ હારે વડાવી. એના 20 વર્ષ ત્યાં ને 13 વર્ષ ના તો ભના થઈ ગયા. જવો આમ ખુરશીએ લાઈનમાં બેસી ગયા. જવો. હા વેવાણ. આ મોટી ભણીનો દીકરો. હા એ અમાર દમુનો તો અને ઓલી બાજુનો છે પરભીનો. વેવાણ ઈ તો તમને જોતા લાગે હો કે તમારી દીકરીઓ રડે નહીં. એમાં રોવાનું હું હોય વેવાણ? 20 વર્ષ માવતરની ઘેરે થયા તોય માવતરના અડીંગા નથી જાતા. પણ રડે તો ખરા ને વેવાણ. આટલું બધું ન રોવાનું હોય વેવાણ. આ બાયુને એમ થાય કે દીકરી દુઃખમાં દીધી હશે. વેવાણ દીકરી આજે મેં એમની માયા મૂકી અને સાસરે જાય છે વેવાણ તો રડવાનું તો આવે જ ને. વેવાણ હું માર જેઠાણી બે મૈયાની માયા મૂકીને જ આવ્યા હતા. હે અને શાળામાં જ લગન હતા ટાઈટના. અમે કોઈ દિવસ રેડ્યા નથી. નહીં ના રે ના ક્યારેક ક્યારેક અમારા હાહુ મન ટાઈટ સડી વધી રોઈ નાખે. કેમ ટાઈટ નું બહુ આવે વેવાણ? અમારે વેવાણ લગન દિવસના જ રાખવાના હતા પણ મુહૂર્ત નતા આવતા. હું કરું વેવાણ? કાઈ વાંધો નહીં વેવાણ. રાતના લગન તો ફેરા હારા. તો અને વેવાણ તમને જોતા લાગે કે તમે રડાવો. જો વેવાણ તમારે સમજવામાં પાછું ફેર થાય છે હો. કેમ વેવાણ? અમે અમારા હાહુને રોવરાવતા નથી કાઈ. તઈ અમે તો અમારા હાહુને બહુ હાચવીએ, બહુ સેવા કરીએ અમારા હાહુ. સેવા તો કરવી પડે વેવાણ. પણ આ તો અમારા હાહુને એમ થાય કે દીવો લઈને ગોતવા જાય તોય આવી વહુ થોડીયું મળે ક્યાંય નહીં દીવો લઈને ગોતવા જાવ તોય ન મળે. પૂછો બાયુને. અમને દેરાણી જેઠાણીને જોવે ને તાતા અમારા હાહુ એટલા અરખાઈ જાય વાત જ પૂછો માં કે ઢગલો થઈ જાય. રોઈ રોઈ ને લે વેવાણ તો વાહે પડી ગયા. ધરાડ મારા હાહુ રોવરાવ. આમ તો જોવો એવું નથી વેવાણ. તો પણ આ તો તમને જોતા લાગે વેવાણ. આ તમારા હાવભાવ જોતા લાગે વેવાણ. આ જાનુ લઈને આવ્યા ને વેવાણ ત્યારના જોઈ સહી આ તમારા મગજ કેટલા કડક છે. અરે વેવાણ હું તો ખાલી બોલું એટલું, બાકી અંદરથી તો હાવ જલેબીના ઘૂસરા જેવી છું. એવું જલેબી ઘૂસડા જેવા છે પણ હારો ઘડિયાળ જેવા છે. કેમ ઘડિયાળ જેવા? એટલે તો આખો દી ટક 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 કર્યા જ કરે. તી વેવાણ મારે થોડું ઘણું બોલવું તો પડે ને. હવે મારા હાહુ પછીનો મારો નંબર આવે. મોટા તમે હવે આ રહી નાની, આને જે ખબર પડે ને થોડું ઘણું મારે બોલવું પડે, કેવું પડે. તો આ બધાને એમ થાય કે ભાભી ટક ટક કર્યા રાખે છે, પણ એને ઈ ખબર ન હોય કે મારા હારા હાટું કે છે. ટક ટક કરવું પડે. અને વાતે હાચી વેવાણ. તો અને પાછા બોલકા માણા હારા હો. લે બોલકા માણા તો હારા જ હોય ને વેવાણ. પણ મીઠા માણા હારા નહીં. મીઠા માણસ પછી હુમલા આવી જાય. એના કરતા બોલતા રહેવું, મૂંગું નહીં રહેવું. જો આને હું કહું છું બોલતું રહેવું, પણ બોલે જ નહીં. લ્યો બોલતા હો કાકા. એમાં હું બોલું? તમે મોટા રહ્યા ને ઘરમાં. હમણાં તો મને એવું કહેતા હતા મારો વારો જ નથી આવતો બોલવાનો. તે હું ક્યાં ના પાડું બોલવાની? હું હુઈ જાઉં પછી ભલે ને બોયલા રાખે. પછી કોની હારે બોલે વેવાણ? ફરી આમ ગાયું બાંધી હોય ને, ગાયું અરે વાતો કર્યા રાખે ને વાહિદા કરતી જાય, વાતો કરતી જાય. વેવાણ હવે વિદાયની વેળાનો સમય વીતી જાય છે હા વેવાણ. અને ટાઈટ બહુ છે ને અમાર પાછું બહુ સેટા પલે જવાનું છે. હા વેવાણ. એટલે દીકરી બાને વેલા હરવરામણા કરજો. એને બહુ રોવરાવતા નહીં હો. જરૂર વેવાણ. એનું હૈયું ભરાઈ જાય તો હાહરિયાની અંદર પાછું હોરવશે નહીં.
અને મારાથી બોલવામાં કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય ને વેવાણ હા વેવાણ તો મને માફ કરી દેજો વેવાણ. અરે ના ના વેવાણ લ્યો તો ચાચા કરી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને પણ જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. ઓલો મામતનું માટલું ની સંભાળીને લઈ લેજે, ભૂલી જાતી નહીં હો. તમને લેતા આવો. હું વહુને લઈને આવું છું, એકલું ન લાગે ને. ઘર જેવું લાગે. હા ઘર જેવું લાગે. તું ભૂલી ન જાતી, રસ્તામાં ભૂખ લાગે તો ખાવે. વેવાણે હું ભરી દીધું છે એ વેવાણ મામતના માટલામાં હું ભર્યું છે? કઈ કાચું કોતરીને એવું ના. વેવાણ તમે દીકરી વળાવી નથી વેવાણ. દીકરી તો વડાવી પણ વેવાણ અમે તો બહુ બધું મામતના માટલામાં નાખ. પણ તમે હું તો નાખ્યું? રિવાજ પ્રમાણે વેવાણ આવતો હોય એ બધું ભરવું જ પડે ને તો વેવાણ. ભલે મોંથાના બટકા નો નાખતા. હા તો મારા બાળ અમર રડાય નહીં બેટા. આજ અમે જાણીએ છીએ દીકરી કે આ માનવડામાં તારા ચાર મંગળ સુના ગયા છે મારા બાળ. હૈયા માં જવતલની હામ લઈને જાશો બેટા. પણ આજ અમે લાચાર છે સગુણા. કારણ કે બેટા આજ પરમાત્મા એ તારી જનેતાની ખજાને ખોટ રાખી છે મારા બાળ. પણ બેટા દીકરી આજ તારા દાયજામાં આજ તારા કરિયાવરમાં તો ગાડા ભરાય ભરાઈને કર્યા છે મારા બહેન. પણ સગુણા દીકરી આજ એ કરિયાવર એ કાચના ટુકડા તો કાલ હવારે વપરાઈ જાય. આજ તારો હાથો કરિયાવર તો આ તારા માવતરે આપેલા સંસ્કાર છે હો બેટા. કદાચ કરિયાવરમાં દેવામાં કોઈ ભૂલ થઈ હોય અને દીકરી તમારા હૈયામાં જો કોઈ પણ જાતની હામ રહી ગઈ હોય ને મારા બાળ તો આજ વિદાય વેળાએ તારી જનેતા તને કહેશે બેટા કે આજ તારા દરડાની વાત વિદાય વેળાએ તારા માવતરને કહેતી જશે ગુના. હા માતાજી, તમે મને કરિયાવર દેવામાં તો કોઈ ચીજ વસ્તુની ખામી નથી રાખી માતાજી. નથી રાખી બેટા. પણ માતાજી કાલ સવારના સૂર્યનારાયણ ઉગતાની સાથે અમે અમારા સાસરિયામાં જઈશું માતાજી. હા દીકરી. અને અમારા સાસરિયાની અંદર પગ મૂકતાની સાથે મારી સાસુ નણંદ જેઠાણી અમને પૂછશે માતાજી. હા બેટા. કે અરે બહુજી તમારે ભાઈ કેટલા છે? ત્યારે અમે એને શું જવાબ આપશું માતાજી? શું જવાબ આપશું? એ મારા ખળજાના કટકા રડબા બેટા. આજ નારી તો શક્તિનું રૂપ કહેવાય. દીકરી તારે સાસરિયામાં જઈને બે કુળને તારવાના છે બેટા. રડાય નહીં. વિડાયા દીકરી રે કુમા કુમા પગલી પાડી હાલ્યા એવા સોળે રે શણગાર સજી પેલી હાલ્યા માણા એવા સોળે રે શણગાર સજી પેલી હાલ્યા માણા. દીકરી તમારે શું શું જોઈએ માંગો મારી લાડકી બેટા. માંગો મારી દીકરી. હા લાડકી. માતા મારા રે માગીને ઓલી રે શું માગું રે મારા વિરહમાં તમે યાસુડા નવ પાડજો મારા મને યાદ કરી તમે યાસુડા
સગુણા મૈયાનો માનવનો મેલી પ્રીતનો પાને તાર્યોડી આલી દીકરી સાસરિયાની વાટ જો છૂટાની બોણી રામતી કુંગટને અરે પટિયાર વેવાઈ આજ 20 વર્ષથી વેરી હતા આજ વેરી ભૂલીને વેવાઈઓ બન્યા છીએ તો હાલો સાથે બેઠીને ભોજન કરીએ અરે રાજવીજ મલ્લા જમાની વાતો એક બાજુ રહી પણ આજ તમને બે સવાલ કરું છું જે વાત હોય એ સત્ય વાત કરજો રાજવીજ મલ્લા કહો રાજા પટિયાર અરે રાજવીજ મલ્લા આજ દીકરી ઉડાવતા આટલા બધા શું તમારી આંખોમાં કેમ આવરી યાદ છે રાજન અરે પટિયાર વેવાઈ આ જગતમાં કયો બાપ એવો હોય કે જેની દીકરી સાસરે વિદાય લેતી હોય અને બાપની આંખમાં આંસુ ન હોય પટિયાર અરે રાજવીજ મલ્લા વાત તો તમારી સત્ય છે પણ આજ તમારી આંખોમાં કોઈ બીજી પ્રકારના શું દેખાઈ રહ્યા છે રાજવીજ મલ્લા માટે રાજવીજ મલ્લા આજ તમારા સંસારની અંદર દીકરા ગલ્લા અને દીકરીઓ ગલ્લી છે દીકરી દીકરાની વાત કરતા હોય ને પટિયાર વેવાઈ તો સાંભળો રાજા પટિયાર આજે લાસાર લક્ષ્મી સગુણા દેવી સમાન મારે આંગણ તણ તણ દીકરી પુત્ર એકે નથી પટિયાર અરે ખમાસ રાજવીજ મલ્લા જો મને આવી ખબર હોત કે તારે સંસ્થાની અંદર એક પણ પુત્ર નથી તો મારા પુત્ર પ્રતાપની જાણતાના આંગણા સુધી નો આવત રાજવીજ મલ્લા બસ કરો પટિયાર આ તો દીકરી દેને લાસાર શું વેવાય બાકી વેર લેવું હોય તો હું પણ એક ડગલો આગળ ન વધવા દઉં અરે પડે તમે પટિયારો હાર્યા છો પડે તમે પટિયારો હાર્યા છો સુખ વિત્યા છે ચાર ઉગશે સૂરજ મારે આંગણે આથમશે તમારે દ્વાર એક લાસાર દીકરીનો બાપ થઈને વિનંતી કરું છું મારા રંગ મહેલમાં પધારો જમવા માટે ભોજન તૈયાર છે અરે રાજવીજ મલ્લા હાજ તલવાર મારી જગજગે રુધિર દારૂ ઝાખવા તલવાર મારી જગજગે રુધિર દારૂ ઝાખવા સાઈલો જા બાઈલા આજ તારા બાપનું નામ રાખવા ખામોશ રાજા પટિયાર હજી કહું છું વેર સૈની બાજી છોડી ને હાલો સાથે બેઠીને ભોજન કરીએ અરે નહીં રાજવીજ મલ્લા તને હજી ખબર નહીં હોય કે આ પિંગલ ગઢા રાજા પટિયારને કેવડા આકરા નિયમો છે માટે રાજવીજ મલ્લા આજ જ્યાં સુધી તારા ઘેર પુત્રનું પાડું ન થાય ત્યાં સુધી મારા પિંગલ ગઢમાં પગ ન મૂકતો કદાચ પગ મૂકો રાજન પટિયારને ખબર પડી આજ તારા રાયડા જેવડા ટુકડા કરી આજ મારા ગઢના કાંગરે લટકાડું રાજવીજ મલ્લા તો તમે પણ સાંભળો રાજા પટિયાર જેમ તમે રસપૂતનું સંતાન છો એમ હું પણ એક રસપૂતનું સંતાન છું માટે જ્યાં સુધી મારી સતીને કોઈ કે પારણું નિમ થાય ને ત્યાં સુધી તમારા રાજમાં ભક્તો છું પણ તમારા રાજ્યનું પાણી પણ અજમલને અકરાર છે અરે રાજવીજ
અત્યારે તો મારા પુત્ર પ્રતાપની જાન રણમાં ભૂગી છે પણ કદાચ જો તારે વેર લેવું હોય અને તારે પણ વેર લેવું હોય આવી જજે મારા પિંગલા ઘરને પાદર. જય માં ભવાની. અરે વીરા પ્રધાન. હા મહારાજ. આજે રાજા પડિયાર પણ વાન છે ને મેણા બોલીને કે ભાઈ હવે મેણા સહ નથી થતા માટે રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. આજ પરદાન બોલાવે રાજમાતા આવજો રે. આવજો રાજને દરબાર પરદાન બોલાવે રાજમાતા આવજો રે. હા મારા નાથ. લાડકી સગુણાને વડાવી હજી તમારી આંખોમાં આંસુની ધાર નથી સુકાતી. હજીથી કઈ વાતનું દુઃખ છે? આ રાણી આજે પટિયાર વેવાઈ પણ વાન છે ને મેણા બોલીને ગયા સુધી હવે આ મેણા સહ નથી થતા માટે તમારા કહેવા પ્રમાણે દીકરી સગુણાને રાજી ખુશીથી સાસરે વળાવી દીધા. હવે મારા કહેવા મુજબ મને રાજી ખુશીથી વનમાં જવાની રજા આપો રાણી. હા મારા નાથ. આજે ભક્તિ જ કરવી હોય તો રાજા થઈને ની રંગ થઈને જવું પડે. માટે માતાના મુગટોયાના હાર અમને સોંપતા જાઓ જેથી કરી વન ગયા પછીના દિવસો એના સહારે ગુજારી જરૂર રાણી. હે આજાઈ માતાના મુગટ સતી રાણી તમાને સોંપો. આસુ કુમાર રાજને દરબાર સિંહોરે તલવારા પરદાન તમાને સોંપો. પણ આ તો પૂરી દિશાએ બાવા બિનો આના જબરી કરી જમા પણ આજ શહેર હેર માટીને કારણે હો આર રે આજ અજમલ જાય કેદાર આજ પોકરાણી કડી છોડીને રાજા અજમલાલ